કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ગુજરાતમાં 131 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે। કચ્છના માંડવીમાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો 131 તાલુકામાં વરસ્યો છે ધોધમાર વરસાદ અને રાજ્યના 5 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને અલગ અલગ તાલુકામાં જે વરસાદ પડ્યો છે તેના લીધે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। 125 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, તો 131 તાલુકાઓમાં કેવી સ્થિતિ છે તે અમે બતાવી રહ્યા છે તમને। રાજ્યના તાલુકા અને જિલ્લામાં ઘટ્યું છે વરસાદનું જોર। હાલ વરસાદ જે છે તેને અત્યારે વિરામ લીધો છે અને અલગ અલગ વિસ્તારોમાં જે છે સ્થિતિ ખૂબ જ વધારે કપરી બની રહી છે। 2 કલાકમાં 2.5 ઇંચ માંડવીમાં પાણી થઈ ગયું છે। 2.5 ઇંચ વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને આ તમામ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે ખૂબ જ ચિંતાજનક છે। આખરે કચ્છમાં મેઘરાજાએ કરી છે ધમાકેદાર એન્ટ્રી। કચ્છના માંડવીમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને ગણતરીના કલાકોમાં 2.5 ઇંચ વરસાદ વરસતા માંડવી પાણી બન્યું છે। ભારે વરસાદને પગલે માંડવીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો આઝાદ ચોક, લાકડા બજાર સહિતના વિસ્તારોમાં રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે શહેરમાં હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે, તો દરિયાના પાણી શહેરમાં ઘૂસે તેવી ભીતિ છે।